હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં 17 અને 18 જૂન 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આગામી તમામ કેન્દ્ર તેમજ રાજ્ય લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, જોઈએ વિડીયોમાં 17 અને 18 જૂન 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં કયા દેશે ઇઝરાયલ વિરુદ્ધ ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3 શરૂ કર્યું છે? દક્ષિણ કોરિયા, ઈરાન, ઇરાક, જાપાન. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઇઝરાયલ વિરુદ્ધ ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3 કયા દેશે શરૂ કર્યું છે? તો જવાબ થશે મિત્રો ઈરાને શરૂ કર્યું છે. મિત્રો, ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું હતું, જેના વિરોધમાં ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3 ઇઝરાયલે હાલમાં શરૂ કર્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. વર્ષ 2028માં ચોથા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન 2028નું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવશે? દક્ષિણ કોરિયા, ચીન, એ અને બી બંને, ભારત. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન 2028માં ચોથા સંસ્કરણનું આયોજન કરવામાં આવશે, કયા દેશ દ્વારા કરવામાં આવશે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, એ અને બી બંને, એટલે કે દક્ષિણ કોરિયા અને ચીન બંને દેશ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન 2028નું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ મહત્વપૂર્ણ શિખર સંમેલન 2025 વિશે જોઈએ તો G7 શિખર સંમેલન 2025નું આયોજન કેનેડામાં થયું છે. ક્વાડ શિખર સંમેલનનું આયોજન ભારતમાં થયું છે. બીમસ્ટેક શિખર સંમેલનનું આયોજન બેંકોક, થાઈલેન્ડમાં થયું છે. ચેના કમાન્ડર શિખર સંમેલનનું આયોજન નવી દિલ્હીમાં. બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન બ્રાઝિલમાં થયું છે. નાટો શિખર સંમેલનનું આયોજન નેધરલેન્ડના હેગમાં થયું છે. એઆઈ એક્શન શિખર સંમેલનનું આયોજન ફ્રાન્સના પેરિસમાં થયું છે. અને વેવ્સ શિખર સંમેલનનું આયોજન ભારતમાં મુંબઈ ખાતે થયું છે. તો આ હતા મિત્રો 2025ના મહત્વપૂર્ણ શિખર સંમેલનો, જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં વૈશ્વિક પવન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, 15 જૂનના રોજ પ્રતિવર્ષ વૈશ્વિક પવન દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. તાજેતરમાં રોટેક્સ ટ્રોફી 2025માં ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા ડાઈવર કોણ બની છે? રીના કપૂર, અતિકા મીર, ફાતિમા વસીમ, મેઘના અહલાવત. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રોટેક્સ ટ્રોફી 2025માં ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા ડાઈવર કોણ બની છે? જવાબ થશે ઓપ્શન નંબર બી, અતિકા મીર બની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન મકારિયોસ 3ના ઓર્ડર ઓફ ગ્રેન્ડ ક્રોસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? ઓસ્ટ્રેલિયા, સાયપ્રસ, બલ્ગેરિયા, રોમાનિયા. તો મિત્રો, પ્રશ્ન નંબર 5 નો જવાબ થશે સાયપ્રસના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે, ઓર્ડર ગ્રેન્ડ ક્રોસ મકારિયા 3 પુરસ્કારથી. ત્યારબાદ મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલા મહત્વપૂર્ણ પુરસ્કારો જોઈએ, જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થતા હોય છે. ગ્રેન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર અને કી ઓફ ધ ઇન્ડિયન ઓશન 2025 પુરસ્કાર મોરિશિયસ દેશ દ્વારા પ્રાપ્ત થયો છે. ત્યારબાદ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુઝ ધ એપોસ્ટલ પુરસ્કાર રશિયા દ્વારા પ્રાપ્ત થયો છે.
મિત્ર વિભૂષણ પુરસ્કાર 2025 શ્રીલંકા દ્વારા, ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર 2024 કુવત દ્વારા, ગ્રેન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર નાઇજર 2024 નાઇજીરિયા દ્વારા પ્રાપ્ત થયો છે. ઓર્ડર ઓફ ધ ડ્રેગ ગયાલપો પુરસ્કાર ભૂટાન દ્વારા અને ધ ઓર્ડર ઓફ એક્સિલન્સ 2024 પુરસ્કાર ગુયાના દેશ દ્વારા પ્રાપ્ત થયો છે. તો મિત્રો આ હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પુરસ્કારો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. તાજેતરમાં કયા રાજ્યની સરકારે કર્ણાટકમાંથી આવતી તોતાપુરી કેરી પર પ્રતિબંધ લગાવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, પ્રશ્નને સ્ટાર મારજો. કર્ણાટક રાજ્યમાંથી આવતી તોતાપુરી કેરીના આયાત પર કયા રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવ્યો છે? તો જવાબ થશે મિત્રો આંધ્રપ્રદેશ સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. ભારતીય નિશાનેબાજ સિફત કૌર સામરાએ ISSF વિશ્વકપ 2025માં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? સુવર્ણ, સિલ્વર, કાંસ્ય, A અને C બંને. તો જવાબ થશે મિત્રો A અને C બંને, એટલે કે સુવર્ણ ચંદ્રક અને કાંસ્ય ચંદ્રક બંને સિફત કૌર સામરાએ પ્રાપ્ત કર્યા છે. મિત્રો સિફત કૌર સામરાએ ચોથા ચરણમાં મહિલાઓની 50 મીટર એર રાઇફલ 3 પોઝિશન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને પ્રથમ ચરણમાં 50 મીટર રાઇફલ 3 પોઝિશન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કુટુંબ રેમિટન્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 14 જૂન, 15 જૂન, 16 જૂન, 17 જૂન. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, આંતરરાષ્ટ્રીય કુટુંબ રેમિટન્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો 16 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય કુટુંબ રેમિટન્સ દિવસ મનાવવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 9. તાજેતરમાં થયેલ એર ઇન્ડિયા AI-171 દુર્ઘટનાની તપાસ કોના નેતૃત્વમાં થઈ રહી છે? રાજીવ ગૌબા, ગોવિંદ મોહન, S મહેન્દ્ર પ્રતાપ, સફીન હસન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અમદાવાદમાં જે 12 જૂનના રોજ એર ઇન્ડિયા 171 ફ્લાઇટની દુર્ઘટના થઈ તેની તપાસ કોના નેતૃત્વમાં થઈ રહી છે તાજેતરમાં? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર B, ગોવિંદ મોહનના નેતૃત્વમાં તપાસ થઈ રહી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ભારત સરકારે કયા દેશને દુર્લભ માટીની નિકાસ બંધ કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારત સરકાર કયા દેશમાં દુર્લભ માટીની નિકાસ કરી રહ્યો હતો જે તાજેતરમાં બંધ કરવામાં આવી છે? જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર C, જાપાનમાં નિકાસ કરવામાં આવતી દુર્લભ માટી હાલમાં ભારત સરકારે બંધ કરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. તાજેતરમાં પંજાબમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પંજાબ ઉદ્યોગ ક્રાંતિ પહેલની શરૂઆત કોણે કરી છે? અમિત શાહ, ભગવંત માન, નરેન્દ્ર મોદી, ગુલાબચંદ્ર કટારિયા. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, પંજાબમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પંજાબ ઉદ્યોગ ક્રાંતિ પહેલને લીલી ઝંડી આપવામાં આવી છે. તાજેતરમાં કોના દ્વારા શરૂઆત કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા પંજાબ ઉદ્યોગ ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 12. તાજેતરમાં ભારતનું કયું શહેર રિયલ એસ્ટેટ ઉદ્યોગનું પ્રમુખ કેન્દ્ર બન્યું છે? અમદાવાદ, નોઈડા, બેંગ્લોર, કોલકાતા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રિયલ એસ્ટેટ ઉદ્યોગનું પ્રમુખ કેન્દ્ર કયું શહેર બન્યું છે તાજેતરમાં? તો જવાબ થશે ઓપ્શન નંબર B, નોઈડા રિયલ એસ્ટેટ ઉદ્યોગનું પ્રમુખ કેન્દ્ર બની ગયું છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન.
તાજેતરમાં ભારતના કયા શહેરમાં 5 વિદેશી યુનિવર્સિટી કેમ્પસ ખોલવામાં આવશે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પ્રશ્નના સ્ટાર મારજો મિત્રો. કયા શહેરમાં 5 વિદેશી યુનિવર્સિટીના કેમ્પસ ખોલવામાં આવશે? ભારતના કયા શહેરમાં ખોલવામાં આવશે? નવી દિલ્હી, મુંબઈ, લખનઉ, કલકત્તા. તો મિત્રો પ્રશ્ન નંબર 13 નો જવાબ થશે ઓપ્શન નંબર બી. મુંબઈ શહેરમાં 5 વિદેશી યુનિવર્સિટીઓના કેમ્પસ ખોલવામાં આવશે. કયા ખોલવામાં આવશે જોઈએ મિત્રો. યુનિવર્સિટી ઓફ યોર્ક, યુનાઇટેડ કિંગડમ દ્વારા, યુનિવર્સિટી એવરડીન, સ્કોટલેન્ડ દ્વારા, યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયા દ્વારા, ઇલિનોઇસ ટેક યુનિવર્સિટી શિકાગો દ્વારા ખોલવામાં આવશે. ઇન્સ્ટિટ્યૂટ યુરોપિયો ડિઝાઇન યુરોપીય સંસ્થા દ્વારા ખોલવામાં આવશે. તો આ 5 વિદેશી યુનિવર્સિટી કેમ્પસ ખોલવામાં આવશે મુંબઈમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 થી 19 જૂન દરમિયાન કયા દેશની યાત્રા કરી છે? કેનેડા, ક્રોએશિયા, સાયપ્રસ, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ. એટલે કે કેનેડા, ક્રોએશિયા અને સાયપ્રસ આ 3 દેશોની યાત્રા 15 થી 19 જૂન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી છે. અને કેનેડામાં મિત્રો G7 શિખર સંમેલનમાં ભાગ લીધો છે. સાયપ્રસમાં 20 વર્ષના ઇતિહાસમાં યાત્રા કરનાર પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ક્રોએશિયામાં યાત્રા કરનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી કોણ બન્યું છે? તો નરેન્દ્ર મોદી બન્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15. ભૂટાનમાં આયોજિત 15મી દક્ષિણ એશિયાઈ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ભારતની યાજિક હિલંગે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? સુવર્ણ, સિલ્વર, કાંસ્ય, એક પણ નહીં. મિત્રો ભૂટાનમાં આયોજિત 15મી દક્ષિણ એશિયાઈ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ભારતની યાજિક હિલંગે મેડલ પ્રાપ્ત કર્યો છે. કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે મિત્રો સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે યાજિક હિલંગે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16. તાજેતરમાં ઇસરોએ ઉત્તર પ્રદેશના કયા સ્થળે પ્રથમ વખત રોકેટ દ્વારા સેટેલાઇટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. સ્ટાર મારજો. આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ઇસરોએ ઉત્તર પ્રદેશના કયા સ્થળે પ્રથમ વખત રોકેટ દ્વારા સેટેલાઇટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે? લખનઉ, નોઈડા, કુશીનગર, વારાણસી. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, કુશીનગર ખાતે રોકેટ દ્વારા સેટેલાઇટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે ઈસરો દ્વારા. ત્યારબાદ પ્રશ્ન નંબર 17. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર બોન્ડ સૂચિબદ્ધ કરનાર પ્રથમ વિદેશી કોર્પોરેટ દેશ કયો બન્યો છે? તો જવાબ થશે મિત્રો શ્રીલંકા બન્યો છે. મિત્રો શ્રીલંકાની EFCC બેંક PLC ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર બોન્ડ સૂચિબદ્ધ કરનાર પ્રથમ વિદેશી કોર્પોરેટ બેંક બની ગઈ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18. તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશે નવી આબકારી નીતિ લાગુ કરવાની ઘોષણા કરી છે? જમ્મુ કાશ્મીર, ગુજરાત, મહારાષ્ટ્ર, નવી દિલ્હી. કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશે નવી આબકારી નીતિ લાગુ કરવાની ઘોષણા કરી છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, નવી દિલ્હી સરકારે તાજેતરમાં નવી આબકારી નીતિ લાગુ કરવાની ઘોષણા કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ભારતની પવન ઉર્જા ક્ષમતામાં કેટલા ટકા વૃદ્ધિ થઈ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો તાજેતરમાં ભારતની પવન ઉર્જા ક્ષમતામાં 10.5% વધારો થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી વર્ષગાંઠની ઉજવણી માટેની મેજબાની કયા શહેર દ્વારા કરવામાં આવશે?
ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. આ માટે સમારોહની મેજબાની કયા શહેર દ્વારા કરવામાં આવશે? નવી દિલ્હી, ગાંધીનગર, વિશાખાપટ્ટનમ, લખનઉ. તો પ્રશ્ન નંબર 20 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, વિશાખાપટ્ટનમ દ્વારા 10મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની, જેની મેજબાની કરવામાં આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, તાજેતરમાં ચેન્નઈમાં ભારતના પ્રથમ કૃષિ ડ્રોન સ્વદેશીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ચેન્નઈમાં ભારતના પ્રથમ કૃષિ ડ્રોન સ્વદેશીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે પ્રશ્ન નંબર 21 નો ઓપ્શન નંબર સી, કેન્દ્રીય મંત્રી કમલેશ પાસવાન દ્વારા ભારતના પ્રથમ કૃષિ ડ્રોન સ્વદેશીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 22, તાજેતરમાં કેન્દ્ર સરકારે ગ્રીન ઉર્જા ક્ષેત્રમાં યુવાઓને કૌશલ્ય પ્રદાન કરવા માટે કોની સાથે સમજૂતી કરી છે? MHRD, LIC, જેલ ઇન્ડિયા, NTPC. ગ્રીન ઉર્જા ક્ષેત્રમાં યુવાઓને કૌશલ્ય પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારે કઈ સંસ્થા સાથે સમજૂતી કરી છે તાજેતરમાં? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, જેલ ઇન્ડિયા સાથે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 23, તાજેતરમાં કયો દેશ બ્રિક્સ સમૂહમાં ભાગીદાર દેશ તરીકે સામેલ થયો છે? અઝરબૈજાન, વિયેતનામ, કંબોડિયા, અંગોલા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, બ્રિક્સ સમૂહમાં ભાગીદાર દેશ તરીકે તાજેતરમાં કયો દેશ સામેલ થયો છે 10મા નંબરનો? તો જવાબ થશે વિયેતનામ દેશ સામેલ થયો છે બ્રિક્સ સમૂહમાં ભાગીદાર દેશ તરીકે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 24, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025માં ફાઇનલમાં કયા દેશે જીત મેળવી છે? ભારત, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025માં કયા દેશે જીત મેળવી છે ફાઇનલમાં? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, દક્ષિણ આફ્રિકાએ ફાઇનલમાં જીત મેળવી છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025માં. દક્ષિણ આફ્રિકામાં આયોજન થયું છે મિત્રો. દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે અને પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે દક્ષિણ આફ્રિકાએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 25 અને આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન, તાજેતરમાં બ્લેઝ મેટ્રેવેલી કયા દેશની ખુફિયા એજન્સીની પ્રથમ મહિલા પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. અમેરિકા, બ્રિટન, જાપાન, રશિયા. બ્લેઝ મેટ્રેવેલી કયા દેશની ખુફિયા જાંચ એજન્સીની પ્રથમ મહિલા પ્રમુખ બની છે? તો જવાબ થશે મિત્રો બ્રિટનની ખુફિયા એજન્સીની પ્રથમ મહિલા પ્રમુખ બની છે બ્લેઝ મેટ્રેવેલી. તો આ હતા મિત્રો 17 અને 18 જૂન 2024ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.